લાડવા બનાવવાના છે તો આ લાડવાનો સ્પેશિયલ ગોળ છે. અમીષા અને મિતાંશ બંને લઈ આવ્યા. આ 3 કિલો ગોળ છે. મમ્મી કાઢી રહી છે આ તપેલામાં. આપણે આજે લાડવા બનાવશો ફ્રેન્ડ્સ. ખીર નજીક આવી રહી છે એટલા માટે આપણે લાડવા બનાવીશું. 2-3 વાર તો બનશે જ તે લાડવા. અત્યારના ગોળ કાઢે છે મમ્મી. ત્યારબાદ આ મમરાની થેલી છે, તમે જોઈ શકો. સૌથી પહેલા આપણે મમરાના લાડવા બનાવીશું. હવે આપણે 1 બાય 1 હું તમને એની પ્રોસેસ બતાવીશ. આ પણ મમરાની થેલી છે. ઘી નાખવાનું. કેટલું ઘી નાખવાનું? માપસર. આટલું થોડુંક જ નાખવાનું. આ થોડુંક ઘી નાખવાનું. એનાથી શાઇન આવશે, થોડી શાઇન આવે ગોળમાં. બરાબર છે. ત્યારબાદ આપણે ફ્રેન્ડ્સ ગેસ શરૂ કરવાનો છે આવી રીતના. અને આપણે ગોળને છે એ લિક્વિડ ફોર્મમાં કરવાનું છે એટલે આપણે તવેથાથી હલાવવાનું છે. ગોળને આવી રીતના મેલ્ટ કરવાનો છે. ધીમો ગેસ રાખવાનો કે ફાસ્ટ ગેસ રાખવાનો? એકદમ ધીમો ગેસ રાખવાનો. ફાસ્ટ ગેસ રાખીએ મીડિયમ રાખવાનો. ફાસ્ટ ગેસ રાખે તો બળી જાય, ધીમો ગેસ રાખે તો વાર લાગે. આમ મીડિયમ ગેસ ઉપર આવી રીતના હલાવવાનું. આવી રીતના ચલાવતા રહેવાનું સતત કન્ટિન્યુઅસ. તમારે આવી રીતના ચલાવવાનું જેથી બેસી ન જાય ગોળ. આવી રીતના જ્યાં સુધી લિક્વિડ ફોર્મમાં ન થાય ત્યાં સુધી. ગોળની પાય આવી ગઈ છે. આપણને કેમ ખબર પડે? આવી રીતના ફીણા થઈ જાય ને એટલા માટે. હા, કલર બદલાઈ જાય અને આવી રીતના ફીણા થઈ જાય એટલે ગોળની પાય આવી ગઈ છે. તમે જોઈ શકો છો. આવી રીતના આપણને ખ્યાલ આવી જાય અને સતત હલાવ્યા કરવાનું. હવે આપણે નીચે ઉતારી દેવાનું. બીજું નેપકિન આવી રીતના આ જે તપેલું છે નીચે ઉતારી દેવાનું. અને ત્યારબાદ આવી રીતના મમરા એડ કરી દેવાનું. એક જણા આવી રીતના મમરા નાખતા જાય ને એક જણા આવી રીતના હલાવતા જાય. આમાં 2 વ્યક્તિની જરૂર પડે અને આ ગરમ છે તપેલું એટલા માટે આ નેપકિન રાખવાનું અને આવી રીતના હલાવતું જવાનું. આમાં 2 વ્યક્તિની જરૂર પડે જ્યારે આપણે મમરાના લાડવા બનાવવો હોય ત્યારે. એક વ્યક્તિથી ન થાય. અને આવી રીતના હલાવતું જવાનું. ગરમ ગરમમાં જ વળે ફ્રેન્ડ્સ. ઠંડો ગોળ થઈ જાય. આપણો ગોળ છે એ મમરા સાથે શું કહેવાય મમ્મી એને? મિક્સ થઈ ગયો છે. હવે મમ્મી એક તમને વાળીને બતાવે લાડુ. આવી રીતના આ ગરમ ગરમ જ વળે. ઠંડા થાય પછી ન વળે ને મમ્મી? ન વળે. આવી રીતના પેલા તેલ લગાડી દેવાનું હાથમાં અને આવી રીતના મમરાના લાડવા વાળતો જવાના. હું તમને 1-2 દેખાડું ફ્રેન્ડ્સ. આવી રીતના કરીને વળવાના. મમ્મી છે એ જૂના જમાનાના છે એટલે આવડે લાડવા વળતા. હવે પછી કોઈને લાડવા બનાવતા નથી આવડતું. ગરમા ગરમ લાડવા તૈયાર છે, તમે જોઈ શકો છો. મમરાના લાડવા રેડી છે. ડબ્બો ભરીને થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અને અત્યારના થોડાક છે ઉખડી નથી એટલે ગરમ કરશો ને પાછા વાળીશું કારણ કે આ ચોટી જાય ને આવી રીતના એટલે ગરમ કરવાનું. લાડવાની મોજ.